તને આપણે સરપ્રાઈઝ રેડી કરી છે જેટોકમાં યમરાજ ફૂલ મજા કારણ વત્સ પૃથ્વીલોકમાં નજર માર ઉપરથી નીચે જોયું ને તો એક જ નામ જેટોક ટેટ શસ્ત્ર છે આપણું યમરાજાને એની ઉપર જ ધરો ઉપાડી જ લેવાની વાત યમ હે હમ હે યમ અરે એક નંબર કોમેડી વિડીયો કમિંગ સૂન છે જે સેટરડે આવવાનો છે તો બધા રેડી થઈ જાજો. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, આજે આપણી જોડે આવી ગયા છે આપણા જૂના ક્લાયન્ટ રાજભાઈ. કેમ છો ભાઈ? મજામાં. આપણી પાસે ઓલરેડી અમને 2 ટેટુ બનાવેલા છે, તો એ અને આ જોઈ લો 2 યર સમથિંગ થઈ ગયું છે ને સર? હા, જોઈ લો રિઝલ્ટ જુઓ તમે ખાલી, અને હિલિંગ જુઓ ભાઈ. અને આજે આપણી પાસે આવી ગયા છે પાછા ત્રીજું ટેટુ બનાવો ભાઈ. તો રાજભાઈ આ ટેટુનું જરીક મને સમજાવો ને, કઈ રીતનું છે આ ટેટુ પાછળનું રીઝન? આ મતલબ એક જાપાનીઝ માઇથોલોજી ઉપર છે. મતલબ એમાં 9 ટેલ ફોક્સનો મતલબ ઉલ્લેખ થાય ક્યાંક એના ઇતિહાસમાં. બરાબર. અને ઓક્ટોબર મહિનામાં કંઈક મોસ્ટ ઓફ જન્મ થતા હોય એનિમલના, એને લગતું છે. બરાબર. ટૂંકમાં આ ટેટુ આપણે ક્લેવર ને ક્યુરિયોસિટી ને એવું બધું દર્શાવે આપણા કેરેક્ટરિસ્ટિક્સ ઉપર. ઓકે, મતલબ કંઈક એમાંથી આપણને પોઝિટિવિટી મળે છે, બરાબર ને? રાઈટ? હા. ઓકે, તો ચલો, આર યુ રેડી ફોર ધીસ ટેટુ? તો ડન. તમે ક્યાં બહાર રહ્યો છો કે અહીંયા? અમદાવાદ. અચ્છા, ઓકે. અત્યારે સુરત આવ્યા હતા તો આપણી પાસે આવી ગયા. હા, શું વાત છે. 2 વર્ષ પછી બેઠો થઈ ગયો પાછો. બનાવું તો આપણે બર્થડે માં, પણ હવે ઓક્ટોબર પછી ટાઈમ નહોતો ત્યારે, એટલે પછી પછી નક્કી કર્યું એમ સુરત જાય એટલે જેટોકમાં. જેટોક બાકી નહીં. બાકી નહીં. તો ચાલો સ્ટાર્ટ કરી દે. નાસ્તો બાસ્તો કરીને આયા ને? કમ્પ્લીટ. ચલો ગાઈસ, ફાઇનલ સ્ટેન્સિલ થઈ ગયું છે પ્રોપર. જોઈ લો, એક નંબર. હવે ફાઇનલ રિઝલ્ટ માટે રેડી થઈ જજો બધા. ભાઈ તો થઈ ગયા છે રેડી. ચાલો ડન. જયભાઈ સેટઅપ મારે છે અને થોડીક વારમાં ટેટુ સ્ટાર્ટ થઈ જશે ભાઈ. અને આપણી 2-3 કલાકની સફર રહેવાની છે. ફૂલ મજા કરવાની છે ને બાકાજી. ફૂલ બાકાજી. આપણે રાજભાઈનું ટેટુ ડન કરી દીધું છે. જોઈ લો બેક ટેટુ. તો કેમ રહ્યું રાજભાઈ? જોરદાર રહ્યું, મસ્ત બનાવે છે. ઓકે, યુ મસ્ટ વિઝિટ ટુ જેટોક ટેટુ ઇન સુરત. ઓકે. બાકી ગયો રેડી? ટેટુ કેમ લાગ્યું? મસ્ત, જોરદાર. તો બધા ફાઇનલ રિઝલ્ટ માટે એક રીલ્સ આવશે અને પોસ્ટ આવશે. બધા સ્ટે ટ્યુન ગાઈઝ. રેડી ને? ચાલો મળીએ બ્રો. ચલો ગાઈઝ, આપણી જોડે આવી ગયા છે આપણા જૂના ક્લાયન્ટ. કેમ છો બેન? મજામાં? મજામાં. ચાલો, અમને નામ બનાવ્યું હતું. કેટલો ટાઈમ થયો? 1.5 વર્ષ જેવું થયું. આજે એમના મધરને લઈને અમારા છોકરો હમણાં કાનોડાનું જ પડાવી ગયો હતો. શું વાત છે. તમારે ત્યાં જ પડાવી ગયો હતો. જો માસીને હમણાં ચમકાવી દેવાના શું બતાવવાનું? શ્રી હરિ. હા શ્રી માસી રેડી છો ને ટેટુ માટે? મિત્રો, આજે તમારી માટે એક મસ્તની આપણે સરપ્રાઈઝ રેડી કરી છે, જોરદાર. આપણી જોડે બધેથી ક્લાયન્ટ તો આવતા જ હોય છે, પણ આજે અવકાશમાંથી, મતલબ બ્રહ્માંડમાંથી આપણી જોડે આવી ગયા છે યમરાજા. તમને આજે મળાવું. જો જેટકમાં આવી ગયા છે. કેમ છો યમ? યમ હે હમ હે યમ. જોઈ લો ગાઈસ, આજે આપણી જોડે આવી ગયા છે જેટોકમાં યમરાજા પોતે. બધા લોકો તો આવતા જ હોય છે, પણ આજે યમરાજા આવી ગયા છે. તો યમરાજા કેમ છો? મજામાં? ફૂલ મજામાં. આજે તમારું આવવાનું કારણ? બસ આજે મને એવી ઈચ્છા થઈ કે મારે ટેટુ બનાવવું છે, પણ યમલોકમાં મને કોઈ ટેટુની સારી દુકાન કે સ્ટુડિયો દેખાણો નહીં. તો મેં કીધું પૃથ્વીલોકમાં નજર મારું. તો પૃથ્વીલોકમાં મેં ઉપરથી નીચે જોયું ને તો એક જ નામ, જેટોક ટેટુ. ઓહ, મેં કીધું જાવું જોશે. પછી રાતે સપનામાં આવીને મેં અપોઇન્ટમેન્ટ લીધી. સવારે હું ટેટુ બનાવવા માટે પહોંચી ગયો. તો હવે ભાઈ, તમે બધાને ખબર પડવી જોઈએ. હવે તો જો પોતે યમરાજા આપણી પાસે આવી ગયા છે, તો હવે તમે કોઈ બાકી ન રહેતા, ને કે તમારો ગોગો ઉપાડી લે, બરાબર ને? અરે પૂરેપૂરો તમતારે. જેનો ટાઈમ નહીં આવતો હોય ને એ વેલા ઉપાડી લે, નહીં એવા ટેટુ બનાવવા. તો એ યમરાજા શું બનાવવાનું છે આપણે? આપણે આખા શરીરમાં ખોપડી બનાવવાની. ઓકે, એટલે આમ તો તમારથી બધા બી જતા, બધા આમનું બી જાય. એક પ્રેસિડેન્ટ છે, બહુ મગજમારી કરે છે. પહેલા એને ઉપાડવા જવાનો છું એક દેશનો, પછી તમારી વારી બધાની આગળ. તો ગાઈઝ, એક આપણે મસ્ત મજાનો કોમેડી વિડીયો કમિંગ સૂન છે જે સેટરડે આવવાનો છે, તો બધા રેડી થઈ જાજો વિડીયો માટે, બરાબર ને યમરાજા? યસ સેટરડે યમરાજ ઇઝ કમિંગ. જો ભાઈ, યમરાજે ટેટુ બનાવવા બેસી ગયા છે, તો કેમ થાય છે યમરાજ? અરે યાર, માણસોને હું યાર જીવતા જીવતા ઉપાડી લઉં ને ટેટુમાં યમરાજને કાંઈ થાય? ના, કાંઈ ન થાય યાર. યમરાજને શું બનાવવાનું છે? બિલીવ ઇન યોરસેલ્ફ. બિલીવ ઇન યોરસેલ્ફ.
યમરાજાને એની ઉપર જ ભરોસો, બીજા કોઈ ઉપર મારી ઉપર જ ભરોસો રાખું ને ગમે એ ખૂણે હોય ને ઉપાડી જ લેવાની વાત આવે, આપણે મૂકવાના થતા જ નથી. તમને યમરાજા ગદા ભારે ન લાગે? ગદા ભારે ન લાગે ભાઈ, આ અમારું રોજનું કામ છે. કેમ કે હું થોડાક બરડ માણસો હોય ને બધાને ઉપાડવા પડે અમારે, તો સીધે રસ્તે હાલતા ન હોય, ગદા મારી લઈ જાવ. યમરાજ ટેટુ પૂરું થઈ ગયું, તમે ગદા સાઈડમાં ન મૂકી હજી. આ ગદા સાઈડમાં ન મુકાય યાર, આ શસ્ત્ર છે આપણું. ગમે એ ખૂણે દેશના હોય કે ગમે ના હોય પૃથ્વીમાં, એક એક ખૂણેથી આપણે ઉપાડી લેવાના છે માણસને, તો ગદા થોડી સાઈડમાં મુકાય. મારો વારો કે દીધી તો ગયો તારો વારો એક સેકન્ડ. સરખું 2065 2065 તું મારું ટેટુ બનાવી જો તો 2 વર્ષ આપણે આખા સુરત ને ટેટુ બની જાય ને પછી પછી આપણે પછી ઉપાડવાનું. મારો વારો લેજો. હા, બાકી તો નહીં. ભાઈ તમે જેટોકમાં જલ્દી ટેટુ બનાવી લેજો, જેના હાથમાં ટેટુ હશે એને 2 વર્ષ લેટ જેટોકના નામનું, ઠીક છે? વાહ ભાઈ વાહ યાર. બાકી બધા યાર ટાઈમ ટુ ટાઈમ જ ઉપડી જશો યાર. સ્પેશિયલ ઓફર આપી દીધી છે યમરાજા ભાઈ જેટોક ટેટુ વાળાને. સ્પેશિયલ ભાઈ જેટોક માં આવી જાજો બધા. અને હું કીધું યમરાજા ફરીવાર કહી દો ને. જેટોકના નામનું ટેટુ જ જોશે આયા. હું ચિત્રગુપ્તના અહીંથી બધા ફોર્મ આપી દઉં છું, કેટલા માણસોને નહીં ઉપાડવાના, જોઈ લેજો 2 વાર. યમ હે હમ હે યમ. યમરાજ ટેટુ થઈ ગયું છે ડન. તો કેવું લાગ્યું તમારું ટેટુ તમને? અરે એક નંબર ફિનિશિંગ સાથે, બહુ મજા આવી. બનાવવું હોય તો જેટોકમાં જ બનાવવાનું, બાકી ટેટુ નહીં બનાવવાનું. ચાલો તો હવે મળીએ. વત્સ, તને હું 2 વર્ષનું ડિસ્કાઉન્ટ એટલે જ દઉં છું કે મને ટેટુ તે સારું બનાવી દીધું. વાહ રાજા પ્રિય વાહ. મનુષ્યમાં નામ લખીશ તારું, પ્રિય મનુષ્ય. તો ચાલો મળીએ ક્યારે? 65 65માં 63 માં જાઓ ને તો યમલોકનો સૌથી મોટો ટેટુ આર્ટિસ્ટ તને હું બનાવીશ. યમલોકનો સૌથી મોટો ટેટુ આર્ટિસ્ટ. 2 વર્ષનું ડિસ્કાઉન્ટ આપ્યું છે યમરાજે, તો 63 માં જવાનું તો એની જગ્યાએ 65 માં વયો જવાનું. હાલો રાજા. કાંઈ નહીં, મને રહીએ. ટાઈમ લિમિટ તો મળી ગઈ. જઈએ ચાલો હવે. ઠેકડો મારો છે.